ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી હલવાસન. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ હલવાસન. ખંભાતની સ્પેશિયાલિટી, જે ખંભાતની એકદમ સ્પેશિયાલિટી છે હલવાસન. એના માટે સામગ્રી શું જોશે? 1 વાડકો સાકર, કાજુ, તમે જેમ જોવે એમ ડ્રાયફ્રૂટ્સ, 4 ટેબલસ્પૂન ભરીને ઘઉંનો લોટ કરકરો, 4 ટેબલસ્પૂન ભરીને ગુંદર અને 1 લીટર ફૂલ ક્રીમ મિલ્ક, એકદમ મલાઈદાર ફૂલ ક્રીમ મિલ્ક. ઓકે, અહીંયા મેં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા મૂક્યું છે. 1 ટેબલસ્પૂન. હું માપ પરફેક્ટ આપું છું. એમાં શું કરવાનું? સૌથી પહેલા આપણે ગુંદર ફ્રાય કરવાનો છે. આપણે થોડો થોડો કરવાનો, એટલે આપણે કાચો ન રહે. થોડો થોડો ગુંદર ફ્રાય કરીએ. આપણો ગુંદર બધો ફ્રાય થઈ ગયો. હવે એને આપણે કાઢી લઈએ. હવે આપણે શું કરવાનું? આમાં આ ઘઉંનો લોટ નાખવાનો. 4 ટેબલસ્પૂન ભરીને કરકરો ઘઉંનો લોટ છે. એ આપણે આ ઘીમાં જ આપણે શેકી કાઢવાનું. એને ગુલાબી ન થાય ત્યાં સુધી ઘઉંનો લોટ આપણે શેકવાનો. એને એકદમ ગુલાબી કલરનો કરવાનો. આખા ઘરમાં સુગંધ આવે છે અને આપણા ઘઉંનો લોટનો કલર બદલાઈ ગયો છે. હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ? આ 1 લીટર દૂધ છે, ફૂલ ક્રીમ મિલ્ક, એ આપણે આમાં નાખી દેવાનું. અને અહીંયા છે ને, હું ગેસ ફાસ્ટ કરું છું. અને આને હવે આપણે ઉભરો આવે ને પછી આગળની પ્રોસિજર કરવાની. આને એક ઉભરો લઈ આવવાનો. દૂધને આપણે એક ઉભરો લઈ આવીએ, પછી આપણે આગળની પ્રોસિજર કરીએ. અને છે ને, આ ઘઉંના લોટમાં મેં 2 ટેબલસ્પૂન ઘી એક્સ્ટ્રા નાખ્યું. મને ઓછો લાગ્યો ને, કોરો લાગ્યો ઘઉંનો લોટ. ગુંદર તળ્યો ને એટલે એમાં વપરાયું હતું, એટલે મેં 2 ટેબલસ્પૂન એક્સ્ટ્રા ઘી નાખ્યું. એટલે તમારે ટોટલ 10, આ 1 લીટર દૂધનું માપ છે, તો તમારે ટોટલ 10 ટેબલસ્પૂન ઘી લેવાનું. 10 ટેબલસ્પૂન. આપણા દૂધમાં ઉભરો આવી ગયો. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ? આપણે છે ને, આ ગુંદર બધું આમાં નાખી દેવાનું. અને જેમ આપણે ગુંદર નાખશો ને, આપણે દૂધનું પનીર બની જશે. આ બધું ગુંદર આપણે આમાં નાખી દેવાનું. અને બીજી બાજુ શું કરવાનું? આપણે એક કઢાઈ લેવાની. એમાં આ 1 વાડકો મારી સાકર છે, એ હું છે ને કેરેમલાઇઝ કરીશ. અને પાણી બિલકુલ નહીં નાખવાનું. અને એને આપણે કેરેમલાઇઝ કરવાની. એકદમ કડક નહીં કરવાની. કલર બદલાઈ જાય એટલે આપણી સાકર તૈયાર. ધીમા તાપે જ કરવાનું અને ફાસ્ટ ગેસે નહીં કરવાનું.
આપણી સાકર કેરેમલાઇઝ થઈ ગઈ. હવે હું અહીંયા ગેસ બંધ કરું છું અને આ શુગર આપણે આમાં નાખી દઈએ. અને આપણે ફટાફટ હલાવતા જવાનું એટલે એમાં ઓલું ન થાય. હવે છે ને જ્યાં સુધી આ જામી ન જાય ને, એકદમ ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને હલાવ્યા કરવાનું. આપણું આ સાઈડમાંથી ઘી છૂટું પડી ગયું અને આપણું એકદમ આ સરસ થઈ ગયું. હવે આપણે શું કરશું, અહીંયા ગેસ બંધ કરું છું અને આને હવે આપણે એકદમ ઠરવા દેશું. આ ઠરી જાય ને પછી આપણે એના પેડા વાળશું. આને એકદમ આપણે ઠરવા દેવાનું. આ આપણું ઠંડુ થઈ ગયું. હવે આપણે શું કરવાનું, આના બોલ્સ કરવાના. આના બોલ્સ કરવાના, પ્રેસ કરવાનું અને વચમાં એક કાજુ ભરવાનું. આપણે આવી રીતે વચમાં કાજુ ભરવાના. આવી રીતે આપણે બધા પેડા વાળી દેવાના. આને છે ને મને કરતા 1 કલાક ઉપર લાગ્યો આ માવો થતા. આપણે છે ને એને હલાવવાનું નહીં. તમારે છે ને એને હલાવવાનું નહીં. એટલે હલાવવાનું ખરા, પણ 5-5 મિનિટે હલાવવાનું. આપણે એને 5-5 મિનિટ્સ એને હલાવવાનું, એક સરખું થવા દેવાનું. તો શું છે, જલ્દી થશે. કારણ કે આપણે લિટરલી દૂધનો માવો જ બનાવ્યો છે. આપણે દૂધનો માવો બનાવ્યો છે, પણ આ લાગે વેરાયટી બહુ સરસ. આ આપણા બધા થઈ ગયા. ફ્રેન્ડ્સ, આ છે આજની રેસીપી આપણે હલવાસન. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો અને મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.